નમસ્તે મિત્રો, હું ડૉક્ટર હિતેશ ઇટેલિયા, ગાયનિકોલોજીસ્ટ એન્ડ આઈવીએફ એક્સપર્ટ, માતૃલય આઈવીએફ એન્ડ વુમન કેર. આજે આપણે વાત કરીશું પેલ્વિક ઓર્ગન પ્રોલેપ્સ, જેમને સામાન્ય રીતે POP કહેવામાં આવે છે અને સામાન્ય તળપદી ભાષામાં અંગ ખસવું અથવા ડીલ નીકળવું તેવું કહેવામાં આવે છે. કેટલીક વાર આ તકલીફ કેટલાક બહેનોમાં સામાન્ય હોય છે, પરંતુ તે વધારે ચિંતામાં આવી જતા હોય છે. તો કેટલાક બહેનોમાં આ તકલીફ મોટા પ્રમાણમાં હોય છે કે જેમાં આખું અંગ યોનિ માર્ગની બહાર આવતું હોય છે. તેમને પેશાબ સંડાસમાં પણ તકલીફ પડતી હોય છે, પરંતુ શરમ અને સંકોચના અનુભવને કારણે તે દર્દી પરિવારના સભ્યોને કહી નથી શકતા અને તેના કારણે તેને ખૂબ લાંબા સમય સુધી આ પીડાને ભોગવવી પડતી હોય છે. તો આજે આપણે યોનિ માર્ગમાંથી અંગ એટલે કે ડીલ ખસવું એટલે શું, તે કયા કારણોને લીધે થતું હોય છે, તેમાં કેવા પ્રકારની પ્રક્રિયા થતી હોય છે, તેનું નિદાન કેવી રીતે કરી શકાય અને તેની સારવાર કરવાની ઓપરેશન અને ઓપરેશન સિવાયની કેટલી પદ્ધતિ હોય છે અને તે કેવી રીતે અટકાવી શકાય તે સમજવાનો પ્રયત્ન કરશું. તો સૌપ્રથમ સમજીએ યોનિ માર્ગમાંથી અંગ અથવા ડીલ ખસવું એટલે શું. મેડિકલ ટર્મિનોલોજીમાં પ્રોલેપ્સ ઓફ પેલ્વિક ઓર્ગન તેવું કહેવામાં આવે છે, એટલે કે POP, પેલ્વિક ઓર્ગન પ્રોલેપ્સ. પ્રોલેપ્સ એટલે કે કોઈ પણ અંગ બહાર આવવું તેને પ્રોલેપ્સ કહેવામાં આવે છે, એટલે કે તેની મૂળ જગ્યાએથી ખસે તો તેને પ્રોલેપ્સ કહેવામાં આવે છે. અંગ અથવા ડીલ ખસે છે તે સામાન્ય રીતે 4 પ્રકારની ખામીઓ હોય છે. કેટલાક દર્દીઓને આગળના ભાગમાંથી પેશાબની કોથળી બહાર ખસે છે, તેને સિસ્ટોસીલ કહેવામાં આવે છે. કેટલાક દર્દીઓને આંતરડાનો એટલે કે સંડાસનો મળ માર્ગ યોનિ માર્ગમાંથી બહાર આવતો હોય છે, જેને રેક્ટોસીલ કહેવામાં આવે છે. કેટલાક દર્દીઓને નાના આંતરડો યોનિ માર્ગમાં દબાણને કારણે બહાર આવતું હોય છે, જેને એન્ટ્રોસીલ કહેવામાં આવે છે. અને કેટલાક દર્દીઓને ગર્ભાશય નીચે ખસતું હોય છે, જેને યુટ્રાઇન પ્રોલેપ્સ એટલે કે ગર્ભાશયનું ખસવું તેવું કહેવામાં આવે છે. અને કેટલાક દર્દીઓમાં પ્રોસેડેન્શિયા એટલે કે આખું ગર્ભાશય અને યોનિ માર્ગ જ બહાર આવતો હોય છે. કેટલીક વાર આ ગર્ભાશયના ઓપરેશન કર્યા બાદ પણ આખો યોનિનો માર્ગ બહાર આવે તેને વર્ડ પ્રોલેપ્સ તેવું મેડિકલ ટર્મિનોલોજીમાં કહેવામાં આવે છે. હવે આપણે એ જાણીશું કે આ અંગ અથવા ડીલ શા માટે નીચે ખસે છે. સામાન્ય રીતે યોનિ માર્ગ એક નળાકાર આકારનો હોય છે, એટલે એક ભોંગળા જેવા આકારનો હોય છે. આ યોનિ માર્ગ આજુબાજુના હાડકા સાથે કેટલાક સ્નાયુઓ દ્વારા તેમજ કેટલાક તંતુઓ એટલે કે કનેક્ટિવ ટિશ્યુઓ દ્વારા જોડાયેલું હોય છે અને ખૂબ તાણથી તેને જોડેલું હોય છે, જેના કારણે આ યોનિના સ્નાયુઓ નીચે ખસતા નથી અને સામાન્ય રીતે તણાયેલા રહે છે. પરંતુ કેટલીક એવી પરિસ્થિતિઓ થાય કે જેના કારણે આ સ્નાયુઓ તૂટે છે અથવા જે કનેક્ટિવ ટિશ્યુ છે તેને ડેમેજ થાય છે અને તેને કારણે જે યોનિ માર્ગને આધાર દેનારું અથવા તેને નીચે નહીં ખસ માટે મદદ કરનારું છે તેમાં ડેમેજ થાય અને તેને કારણે આ યોનિ માર્ગ નીચે ખસતો હોય છે. સામાન્ય રીતે જ્યારે પેટના સ્નાયુઓ નબળા પડે અને આંતરડા બહાર આવે છે પેટના માર્ગથી, ત્યારે તેમને સારણગાંઠ કહેવામાં આવે છે. પરંતુ આવી જ પ્રકારની પદ્ધતિ અથવા પ્રક્રિયા જ્યારે યોનિ માર્ગમાં થાય, એટલે કે સ્નાયુઓ નબળા પડે અથવા કનેક્ટિવ ટિશ્યુ નબળા પડે અથવા ડેમેજ થાય અને તેના કારણે જે આંતરડા અથવા પેશાબની કોથળી અથવા ગર્ભાશય નીચે ખસે છે તેને ડીલ ખસવું અથવા અંગ ખસવું તેવું કહેતા હોય છે. અંગ ખસવું અથવા ડીલ ખસવું તેમાં દર્દીને કેવા પ્રકારના લક્ષણો થતા હોય છે તે સમજીએ. અંગ ખસવું અથવા ડીલ ખસવું તેમાં સામાન્ય રીતે દર્દીની તકલીફ તેવી જ હોય છે કે યોનિ માર્ગમાંથી કંઈક બહાર આવે છે. આ સામાન્ય સૌથી અનુભવાતી ફરિયાદ છે. કેટલાક દર્દીઓને આ અંગ ખસવાની સાથે પેશાબમાં અટકાવ થાય અથવા ઉધરસ કરીને પેશાબ થઈ જાય અથવા સંડાસમાં અટકાવ થઈ જાય અથવા જરા પણ જોર આવે તો ખબર ના રહે તેવી રીતે પેશાબ થઈ જાય અથવા મળ થઈ જાય. કેટલીક વાર આ પેશાબ અને સંડાસ રોકાવાને જ્યારે આંગળીથી અંગને ધક્કો મારવામાં આવે ત્યારે જ પૂરો સંડાસ અથવા પેશાબ થયાનો અહેસાસ થતો હોય છે. અંગ ખસવું અથવા ડીલ ખસવુંમાં સામાન્ય રીતે દરેક દર્દીને આવા પ્રકારની તકલીફો રહેતી હોય છે. કેટલીક વાર આ લાંબા ગાળાની તકલીફો રહે અને અંગ બહાર ઘસાયેલું રહે અને તે ચામડી તેની ઉપરની ઘસાય, યોનિ માર્ગની ચામડી જે ઘસાય તેના કારણે કેટલીક વાર ઇન્ફેક્શન લાગે, ચાંદા પડે તો દર્દીને વાસ આવે તેવું પાણી આવવાની તકલીફો પણ રહેતી હોય છે. સામાન્ય રીતે આ પ્રકારની તકલીફો જીવલેણ નથી હોતી અથવા દર્દીને કોઈ મોટી તકલીફ થવાય તેવું નથી હોતું, પરંતુ
આ તકલીફને કારણે તેને રોજબરોજના કામોમાં તેને અગવડતા પડે છે તેમજ સામાજિક રીતે તેને થોડી દ્વિધા અનુભવાતી હોય છે. હવે જ્યારે દર્દીને ખબર પડે કે અંગ ખસે છે ત્યારે તેનું નિદાન શા માટે કરાવવું જોઈએ અને કેવી રીતે કરાવવું જોઈએ, તો જ્યારે અંગ ખસે છે તેવો ખ્યાલ આવે ત્યારે તેનું નિદાન એટલા માટે કરવું જોઈએ કે આ જે પણ અંગ ખસે છે તે વધારે ના ખસે તે માટે તેની સલાહ લેવા માટેની જરૂર હોય છે. ત્યારબાદ આ અંગ ખસે છે તો તેની કેવી પ્રકારની સારવાર કરવી તેની સલાહ માટે નિદાન કરવું જરૂરી છે. આ નિદાન કરવા માટે કોઈ વિશિષ્ટ પ્રકારના રિપોર્ટની જરૂર નથી હોતી, પરંતુ ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટરની સલાહ અને તપાસની જરૂર હોય છે, જેમાં ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર તમારી હિસ્ટ્રી ઉપરથી તમને કેવા પ્રકારની તકલીફ છે અને પર સ્પેક્યુલમ એક્ઝામિનેશન કે જેમાં નજરેથી અંગ કેટલું ખસે છે, કેટલા પ્રમાણમાં ખસે છે અને શરીરનો કયો અંગનો ભાગ ખસે છે, પેશાબની કોથળી ખસે છે કે પેશાબની નળી ખસે છે કે આંતરડાનો આગળનો ભાગ એટલે કે મળમાર્ગ ખસે છે કે આંતરડા ખસે છે કે ગર્ભાશય ખસે છે, તેનું નિદાન કરતા હોય છે. અને તે અનુસાર સર્જરી કરવાની જરૂર છે કે ઓપરેશન કર્યા વગર પણ રાહત થઈ શકે છે કે નહીં તેનું સારવાર સમજાવતા હોય છે. આ ઉપરાંત તપાસ દરમિયાન કેટલાક દર્દીઓને જ્યારે અંગ ખસે છે ત્યારે ઉધરસ કરતા પેશાબ નથી થતો હોતો, પરંતુ જ્યારે ડૉક્ટર દ્વારા આ અંગને પાછું તેની નોર્મલ પોઝિશનમાં મૂકવામાં આવે છે અને જ્યારે ઉધરસ કરાવીને તપાસ કરવામાં આવે છે ત્યારે દર્દીને પેશાબ આપમેળે થઈ જતો હોય છે. તો તે પ્રકારની ટ્રીટમેન્ટની જરૂર છે કે નહીં તેનું પણ નિદાન આ તપાસ દરમિયાન કરવામાં આવતું હોય છે. આ ઉપરાંત કેટલીક વાર ગાયનેકોલોજીસ્ટ તપાસ સમય દરમિયાન યોગ્ય નિદાન ન થતું હોય, જેમ કે પેશાબની તકલીફ અથવા સંડાસની તકલીફ છે તે આ અંગ ખસે છે તેના લીધે છે કે નહીં, તો તેના માટે કેટલાક વિશિષ્ટ રિપોર્ટ કરાવવામાં આવતા હોય છે. હવે અંગ ખસવો અથવા ડીલ ખસવાનું નિદાન થઈ જાય ત્યારબાદ તેની સારવાર કેવી રીતે કરવામાં આવે છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. તેમાં સારવારની સામાન્ય રીતે બે પ્રકારની પદ્ધતિ હોય છે. એક પદ્ધતિમાં ઓપરેશન કરવાની જરૂર પડે છે અને બીજી પદ્ધતિમાં ઓપરેશન કરવાની જરૂર નથી પડતી હોતી. ઓપરેશન નહીં કરવાની કયા પ્રકારની પદ્ધતિ હોય છે, તો તેમાં બે પ્રકારની પદ્ધતિ હોય છે કે જેમાં એકમાં દર્દીને સ્નાયુઓ એટલે કે જે યોનિ માર્ગની આસપાસના સ્નાયુઓ છે, પેલ્વિક ફ્લોર છે, તે મજબૂત બને તે માટેની કસરત સમજાવવામાં આવે છે. અને બીજી પદ્ધતિ છે જે પેલ્વિક ફ્લોર નબળો પડ્યો છે તેને સપોર્ટ માટે કેટલાક ડિવાઇસ યોનિ માર્ગમાં મૂકવામાં આવતી હોય છે કે જેને સામાન્ય ભાષામાં પેસરી કહેવામાં આવે છે. કેવા દર્દીઓમાં આ ઓપરેશન નહીં કરવાની સલાહ આપવામાં આવતી હોય છે? જે દર્દીને અંગ થોડું જ ખસતું હોય એટલે કે યોનિ માર્ગની બહાર ના આવતું હોય પણ નોર્મલ પોઝિશન કરતાં થોડું જ નીચે આવતું હોય તેવા દર્દીઓમાં ઓપરેશન નહીં કરવાની સલાહ આપવામાં આવતી હોય છે. અથવા કેટલાક દર્દીઓ ઓપરેશન મોડું કરવા માંગતા હોય અથવા અંગ ખસવાનું પ્રેગ્નન્સી દરમિયાન ખ્યાલ પડે તો પ્રેગ્નન્સીને કારણે પણ ઓપરેશન ના કરી શકાય. અથવા કેટલીક એવી મેડિકલ કન્ડિશન હોય કે જેમાં શરૂઆતમાં એ મેડિકલ કન્ડિશનની ટ્રીટમેન્ટ કરવાની જરૂર છે, જેમ કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન, જેમાં તે સારવાર થઈ જાય તે મેડિકલ કન્ડિશનની ત્યારબાદ ઓપરેશન કરવાનું હોય તો તેમાં ટેમ્પરરી રસ્તા તરીકે ઓપરેશન નહીં કરવાની સલાહ આપવામાં આવતી હોય છે. હવે ક્યારે પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝની સલાહ આપવામાં આવે છે કે જ્યારે દર્દીને અંગ વધારે પડતું બહાર નથી ખસતું અને દર્દી યોનિ માર્ગમાં કોઈ પણ પ્રકારનું ડિવાઇસ મૂકવા નથી માંગતા, તો તેવા સંજોગોમાં પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ સમજાવવામાં આવે છે. આ પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝથી યોનિ માર્ગના આસપાસના જે કનેક્ટિવ ટિશ્યુ છે તેમાં સ્નાયુઓ છે તે મજબૂત બને છે. આ સ્નાયુઓ મજબૂત બનવાને કારણે જે અંગ ખસવાની પ્રક્રિયા છે તે અટકી જાય છે. આ ઉપરાંત કેટલીક વાર દર્દીને પેશાબ અને જે સંડાસની તકલીફ છે તે ખૂબ ઓછી થઈ જતી હોય છે, તેમજ ઓપરેશનને પણ મોડું કરી શકાય છે. આ પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝમાં જેને સામાન્ય રીતે કિગલ એક્સરસાઇઝ કહેવામાં આવે છે, આ કસરતમાં દર્દીને યોનિ માર્ગના તેમજ મળ માર્ગના સ્નાયુઓને અંદર ખેંચવામાં આવે છે અને ખેંચીને 10 ગણે ત્યાં સુધી રોકી રાખવામાં કહેવામાં આવે છે. આ પ્રકારની કસરત 20 વાર સવારે, 20 વાર બપોરે અને 20 વાર સાંજે એમ એક દિવસમાં 60 વાર કરવાની સલાહ આપવામાં આવતી હોય છે અને તેનાથી ધીમે ધીમે ઉપર જણાવ્યા તેવા અનુસાર ફાયદાઓ દર્દીને થતા હોય છે. ત્યારબાદ બીજી ઓપરેશન વગરની પદ્ધતિ છે કે જેમાં યોનિ માર્ગમાં કોઈ ડિવાઇસ મૂકવામાં આવે છે. આ ડિવાઇસ બે પ્રકારના હોય છે. એક બ્લોક કરે છે, જે યોનિ માર્ગને બ્લોક કરે છે એટલે અંગ બહાર ના ખસે, અને બીજું ટેકનિક પદ્ધતિ છે કે જેમાં યોનિ માર્ગને સ્નાયુઓને સપોર્ટ કરે છે, જેને પેસરી કહેવામાં આવે છે. આ પેસરી વાળી પદ્ધતિ સામાન્ય રીતે જે દર્દીને અંગ બહાર ખસે છે અને ભવિષ્યમાં ઓપરેશનની જરૂર છે પણ હાલના સમયમાં ઓપરેશન નથી કરી શકે અથવા પ્રેગ્નન્સી છે
અથવા મેડિકલ કન્ડિશન છે કે જેમાં ઓપરેશન મોડું કરવાની જરૂર છે, તેવા સંજોગોમાં પેસરીનો ઉપયોગ વધારે પડતા કરવામાં આવે છે. આ પેસરીના ઉપયોગ માટે ડૉક્ટરની સલાહ દ્વારા અથવા કેવી રીતે મૂકવી અથવા કેવી રીતે તેને બહાર કાઢવી અને તેની કેવી રીતે હાઇજીન મેન્ટેન કરવી તે સમજવું ખૂબ જરૂર છે. તેમજ પેસરી જે પણ દર્દી ઉપયોગ કરે છે તેને સમયાંતરે તપાસ કરવી જરૂરી છે, કારણ કે પેસરીના લાંબા સમયના ઉપયોગથી યોનિમાર્ગમાં ઇન્ફેક્શન થવું તેમજ તેના ચાંદા પડવાની શક્યતાઓ રહેતી હોય છે. તેથી જ્યારે પણ પેસરી મૂકીએ ત્યારે ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટરની સલાહ લેવી જરૂર છે. ત્યારબાદ સારવારની બીજી પદ્ધતિ છે કે જેમાં ઓપરેશનની જરૂર હોય છે. આ ઓપરેશનની પદ્ધતિમાં સામાન્ય રીતે જે અંગ બહાર ખસે છે તેને યોગ્ય એનાટોમિકલ પોઝિશન કે જે કુદરતી રીતે અંગ હોય છે તે રીતે પોઝિશનમાં ગોઠવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. તેમાં સામાન્ય રીતે 3 પ્રકારની પદ્ધતિ હોય છે. એક પદ્ધતિમાં જે અંગ બહાર ખસ્યું છે તેને પોતાની જગ્યા ઉપર મૂકી અને જે નોર્મલ સ્નાયુઓ છે તેને એકબીજા સાથે સ્ટીચ લઈ અને જોડવામાં આવે છે. ત્યારબાદ બીજી પદ્ધતિ છે કે જેમાં ખૂબ મોટું અંગ બહાર ખસતું હોય તેવા સંજોગોમાં તે ફરીવાર ના બહાર ખસે તે માટે મેસ અથવા ટેપનો ઉપયોગ કરવામાં આવે છે. અને ત્રીજી પદ્ધતિ છે કે જેમાં મેજર સર્જરી ના કરી શકાય હોય તેમાં માત્ર યોનિ માર્ગને બ્લોક કરવાની સર્જરી કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે જે દર્દીમાં ખૂબ જ વધારે અંગ બહાર ખસતું હોય, યોનિ માર્ગની બહાર ખસતું હોય અને દર્દીને વધારે તકલીફ હોય, પેશાબ અથવા સંડાસની તકલીફો વધારે રહેતી હોય તેવા દર્દીઓને ઓપરેશનની સલાહ આપવામાં આવતી હોય છે. પરંતુ કેટલાક દર્દીઓને અંગ થોડું ખસતું હોય પરંતુ દર્દીને યોનિ માર્ગમાં કોઈ પણ ડિવાઇસ મૂકવું અથવા પેલ્વિક ફ્લોરની કસરત કરવી ના ફાવતી હોય અથવા તેમને કોસ્મેટિકલી અથવા રોજબરોજની તકલીફો નથી સહન કરવી અથવા કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ નથી કરવી તો તેવા દર્દીઓને પણ ઓપરેશન કરાવી શકાય છે. હવે ઓપરેશનમાં કઈ કઈ પદ્ધતિથી ઓપરેશન કરી શકાય? સામાન્ય રીતે ઓપરેશન 3 પદ્ધતિથી કરી શકાય. એક પેટ ઉપરથી કે જેમાં પેટ ખોલી ને સિઝેરિયન કે જેવા ઓપરેશન કરીને જેમ પેટ ખોલવામાં આવે છે તેવી જ રીતે પેટ ખોલી અને ઓપરેશન કરવામાં આવે છે. બીજી પદ્ધતિ છે વજાઇનલ એટલે કે યોનિ માર્ગથી સર્જરી કરવામાં આવે છે, જેમાં બહાર કોઈ પણ પ્રકારનો સ્ટીચ નથી આવતો પરંતુ યોનિ માર્ગમાંથી સ્ટીચ લઈને સર્જરી કરવામાં આવે છે. ત્રીજી પદ્ધતિ છે લેપ્રોસ્કોપી પદ્ધતિ, જેમાં દૂરબીન મૂકી નાભીમાંથી દૂરબીન મૂકી અને સર્જરી કરવામાં આવતી હોય છે. સામાન્ય હાલના મોડર્ન સમય પ્રમાણે અને ટેકનોલોજીના ખૂબ વધારે વિકાસ અને ડૉક્ટરોની નિપુણતાને કારણે હવે સામાન્ય રીતે યોનિ માર્ગથી અથવા લેપ્રોસ્કોપી સર્જરીનો જ આગ્રહ રાખવામાં આવે છે. પેટ ઉપરથી ઓપરેશન કરવું એ લગભગ અસામાન્ય બની ગયું છે. યોનિ માર્ગ અને લેપ્રોસ્કોપીથી ઓપરેશન કરવામાં દર્દીને જલ્દી રિકવરી આવે છે, ચાલતા ફરતા થઈ જાય છે, તેમજ ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ ખૂબ ઓછી હોય છે. હવે ઓપરેશન કેવા પ્રકારના હોય છે અને કેવી રીતે કરવામાં આવે છે તે સમજીએ. જે પણ દર્દીની ઉંમર નાની છે અને ભવિષ્યમાં પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવા માંગે છે તેવા દર્દીઓમાં ગર્ભાશય સાચવવા માટે કેટલીક વાર ગર્ભાશયને સાચવીને ઓપરેશન કરવાનું હોય છે. પરંતુ કેટલાક દર્દીઓમાં જેને ફેમિલી પ્લાનિંગ પૂરું થઈ ગયું છે, હવે ભવિષ્યમાં બાળક રાખવા ઈચ્છતા નથી અને બાળક મોટા થઈ ગયા છે કે જેમાં ગર્ભાશય નીકળવાની સાથે ઓપરેશન કરવાનું હોય છે. જે દર્દીને યોનિ માર્ગનો આગળનો ભાગ ખસે છે કે જેને સામાન્ય રીતે સિસ્ટોસિલ કહેવામાં આવે છે એટલે કે પેશાબની કોથળી ખસતી હોય તેવા દર્દીઓને એ રિપેર એટલે કે એન્ટિરિયર રિપેર કરવામાં આવે છે. અને જે દર્દીને મળમાર્ગ બહાર ખસતો હોય જેને રેક્ટોસિલ કહેવામાં આવે છે અથવા કેટલાકને આંતરડાનો ભાગ બહાર ખસતો હોય જેને એન્ટ્રોસિલ કહેવામાં આવે છે તેવી તકલીફોમાં જે પણ અંગ બહાર ખસે છે તે અંગ ઉપરની ચામડી કાપી અને તેની ઉપર સ્ટીચ લઈ અને તેમને સપોર્ટ આપવામાં આવે છે. અને જે પણ સ્નાયુઓ અથવા કનેક્ટિવ ટિશ્યુ ડેમેજ થયા છે તેમને સ્ટીચ વડે રિપેર કરવામાં આવે છે. જે દર્દીને ગર્ભાશય ખસે છે તેમને ગર્ભાશય નીકળવાનું સલાહ આપવામાં આવે છે. પરંતુ જે દર્દી ગર્ભાશયને સાચવવા માંગે છે અને ગર્ભાશય બહાર ખસે છે તેવા દર્દીઓને આ ગર્ભાશયને હાડકાના ભાગ સાથે ટેપ અથવા મેશ દ્વારા બાંધવામાં આવે છે. કેટલીક વાર આ અંગ એટલું બધું વધારે પ્રમાણમાં ખસતું હોય છે કે જેને ચામડી કાપી અને ટાંકા લઈને રાહત નથી થઈ શકતી તેવા દર્દીઓને કોઈ પણ જાળી અથવા ટેપનો ઉપયોગ કરીને તેને યોનિ માર્ગ અથવા મળમાર્ગની આસપાસ આવેલા હાડકા સાથે અથવા તેના સ્નાયુઓ સાથે બાંધવામાં આવે છે અને સપોર્ટ આપવામાં આવે છે, જેને સામાન્ય રીતે સેક્રોસ્પાઇનસ સર્જરી અથવા સેક્રોસ્પાઇનસ ફિક્સેશન એવું કહેવામાં આવતું હોય છે. ત્યારબાદ કેટલાક દર્દીઓને આ અંગ ખસવા સાથે આપમેળે પેશાબ થવાની પણ તકલીફ રહેતી હોય છે. તેવા દર્દીઓમાં સ્ટ્રેસ ઇન્કન્ટિનન્સની જેને સામાન્ય રીતે TOT અથવા TVT ટ્રાન્સ ઓબ્ચ્યુરેટર
ટેપ મૂકવામાં આવતી હોય છે, જેમાં પેશાબની નળીની નીચે એક પ્રકારની જાળી મૂકવામાં આવે છે અને આ જાળી પેશાબની નળીને સપોર્ટ કરે છે, જેના કારણે દર્દી ઉધરસ કરે, હસે અથવા વજન ઉપાડે તો આપમેળે પેશાબ થતો અટકાવે. હવે અંગ અથવા ડીલ ના ખસે તે માટે બહેનોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? સામાન્ય રીતે અંગ કે ડીલ યોનિ માર્ગના સ્નાયુઓ નબળા પડવાને કારણે થતું હોય છે અને આ યોનિ માર્ગના સ્નાયુઓ નબળા પડવાનું કારણ પેટનું પ્રેશર જ્યારે પણ વધારે વધે ત્યારે યોનિ માર્ગ પર પ્રેશર આવવાને કારણે આ સ્નાયુઓ ઢીલા પડતા હોય છે અથવા નબળા પડતા હોય છે. તો તેવા સામાન્ય કારણોમાં લાંબા સમયની ઉધરસ હોય અથવા લાંબા સમયનો કબજિયાત હોય અથવા બહેનો લાંબા સમયે ઉભળક પગે પેટના જોર આવે તેવું, જેમ કે કપડાં ધોવા અથવા વાસણ માંજવા અથવા ખેતી અથવા મજદૂરીના કામ ઊભા પગે કોઈ પણ આધાર લીધા વગર કરવામાં આવે છે અને લાંબો સમય સુધી પ્રેશર રહે છે ત્યારે ડીલ અથવા અંગ ખસવાની તકલીફો રહેતી હોય છે. આ ઉપરાંત પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા બહેનોને લાંબા સમય સુધી ઉભળક પગે બેસવાને કારણે પણ અંગ અથવા ડીલ ખસવાની તકલીફ રહેતી હોય છે. તેથી આવા વ્યવસાય સાથે જોડાયેલા બહેનોએ ખાસ કરીને જ્યારે પણ લાંબો સમય ઉભળક પગે બેસવાનું થાય ત્યારે કોઈ પણ આધાર લઈને બેસવાની ટેવ પાડવી જોઈએ. તેમજ લાંબા સમયની ઉધરસ કે કબજિયાત ન થાય તેની માવજત રાખવી જોઈએ. ત્યારબાદ યોનિ માર્ગના સ્નાયુઓ નબળા પડવા અથવા તે તૂટવાનું સૌથી મોટું કારણ ડિલિવરી છે, એટલે કે પ્રસૂતા છે. પ્રસૂતા સમયે બાળકની ડિલિવરીને કારણે આ યોનિ સ્નાયુઓ નબળા પડતા હોય છે અને ડિલિવરી પછી આરામ પૂરતો નહીં કરવાને કારણે અથવા વજનવાળા કામ કરવાને કારણે પણ આ યોનિ માર્ગના સ્નાયુઓ નબળા પડે છે અને અંગ ખસવાની તકલીફ રહેતી હોય છે. તેથી પ્રસૂતા બાદ દરેક માતાએ પૂરતા પ્રમાણમાં આરામ લેવો તેમજ પોતાના ડૉક્ટર પાસેથી ડિલિવરીના 7 દિવસ પછી પેલ્વિક ફ્લોર કસરત, એટલે કે યોનિ માર્ગના સ્નાયુઓ નબળા ના પડે તે માટેની કસરત સમજી લેવી ખૂબ જરૂરી છે અને સમયસર કરવી પણ જોઈએ. તો આજે આપણે સમજ્યું કે અંગ ખસવું કે ડીલ ખસવું એ યોનિ માર્ગના સ્નાયુઓની નબળાઈની બીમારી છે અને યોનિ માર્ગના સ્નાયુઓ નબળા ના પડે અને મજબૂત રહે તે માટે પેલ્વિક ફ્લોર કસરત કેવી રીતે કરવી તે સમજ્યા. તેમજ કેટલીક પ્રકારની તકલીફો, જેમ કે લાંબા સમયની ઉધરસ, કબજિયાત અથવા વધારે પડતું વજન ઉપાડવું અથવા લાંબા સમયે ઉભળક પગે વજનવાળા કામ કરવાને કારણે ખસતું હોય છે. તેમજ પ્રસૂતા બાદ આરામ નહીં કરવાને કારણે પણ ખસતું હોય છે. તો આ બાબતમાં પૂરી માવજત રાખીએ અને અંગ ખસે તેવી તકલીફ લાગે તો તુરંતથી ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર પાસે તપાસ કરાવી અને તેની યોગ્ય સારવાર કરાવવી જરૂરી છે. સ્ત્રીરોગ, વ્યંધત્વ અને પ્રેગ્નન્સીને લગતા વિડીયો માટે ફરી મળીશું. નારી સ્વસ્થ, ભારત સ્વસ્થ. નમસ્તે.